ચાલો ત્યારબાદ છે ભણકાર કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? ભણકાર નરસિંહરાવ દિવેટિયા, કાંત, કલાપી કે બ ક ઠાકોર? ભણકાર કાવ્ય સંગ્રહ છે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાના એવા છે એ ઉત્તમ કાવ્યકાર એવા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર કે જેમનું ઉપનામ શું છે તો કે સેહની. શું નામ છે? સેહની. આમના દ્વારા છે ભણકારા નામનો છે કાવ્ય સંગ્રહ છે અને આમણે છે એ ઇટાલી થી લઈને આવેલા એક નાનકડો એવો કાવ્યનો પ્રકાર કે જેનું નામ છે સોનેટ. આ સોનેટ છે એમનો ઉદ્ભવ છે ગુજરાતની અંદર આપનારા હોય તો કોણ છે? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બરાબર. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ત્યારબાદ નરસિંહરાવ દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો એમના રચયિતા. પછી કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, સુરતાની વાડીનો મીઠો મોરલો એવો કલાપી. બરાબર. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુઓ માહિતી યાદી જરે છે આપની, એવા છે એ કવિ લાઠીના રાજવી એવા કલાપી. પછી છે કાંત. બરાબર છે. આ કાંત છે એ પણ જબરજસ્ત છે. બરાબર. એમના દ્વારા છે પણ ઇટાલીનો જાપાનનો છે કાવ્ય પ્રકાર છે હાઇકુ લાવવામાં આવ્યો હતો. બરાબર છે.